કેમ છો મિત્રો? હર હર મહાદેવ. આજે આપણે જુહીબેનનો બર્થડે છે, તો આપણે જુહીબેનને બર્થડે વિશ કરી જાવી છે વરાછા આપણે એક થોડુંક દવાખાનાનું કામ છે. એ દવાખાનાનું કામ પતાવીને મારે તમને એક સરપ્રાઈઝ આપવાની છે. તો આપણે સોસાયટીમાંથી નીકળી ગયા છીએ વરાછા જવા માટે. આપણે મોટા વરાછા પહોંચી ગયા છીએ અને જુહીબેન રિહાઈને પાછળ બેસી ગયા છે અને આપણે આગળ આવ્યા ત્યાં અહીંયા સિગ્નલ બંધ છે. થોડી વાર સિગ્નલની રાહ જોઈ, સિગ્નલ ખુલી ગયું એટલે નીકળી ગયા. આપણે પહોંચી ગયા છીએ સવજી કોરાટ બ્રિજે. સોનલને પથરીનો દુખાવો થાય છે એટલે પાછી સૂઈ ગઈ છે આંખો બંધ કરીને. અને આપણે જવાનું છે કિરણ ચોક પથરીનું દવાખાને. તો આપણે પહોંચી ગયા છીએ કિરણ ચોક અને અહીંયા એક સ્પેશિયાલિસ્ટ પથરીનો ડૉક્ટર છે, તો આપણે ત્યાં બતાવવા જવાનું છે. તે વગર ઓપરેશને પથરી કાઢી આપે છે, એની ગેરંટી લે છે. આપણે પહોંચી ગયા છીએ દવાખાને. જુહીને સોનલ ઉતરી ગયા છે ગાડીમાંથી અને હું તમને બતાવી દઉં દવાખાનું. ડૉક્ટર વિશાલ વી ધામેલિયા કે જે બીજા માળે આવેલું છે વરાછા બેંકની ઉપર. જુહીને સોડા પીવી હતી તો હું સોડા લેવા ગયો હતો એની માટે. ત્યાં એ તો ઉપર પહોંચી ગયા હતા. ચાલો હવે જઈએ આપણે દવાખાનાની અંદર. જો આ છે દવાખાનું અને હું તમને બતાવી દઉં બધી અહીંની પથરીઓ કાઢેલી હોય એ જોઈ શકો છો તમે. નળીમાં આવી ગયેલી પથરી હોય એ તમામ પથરી હોમિયોપેથિક દવાથી આ કાઢી આપે છે અને જોઈ શકો છો તમે આ બધી પથરી. અને એમણે મોટામાં મોટી પથરી 12 mm કાઢેલી છે. તો હવે આપણે દવાખાનેથી નીકળી ગયા છીએ દવા લઈને અને જુહીનો બર્થડે છે, તો આપણે વિચાર્યું છે કે ચપ્પલ વગરના છોકરાઓ હોય એ બધા જ છોકરાઓને આપણે ચપ્પલ આપવાના છે. તો જઈએ છીએ આપણે ચપ્પલની દુકાને ચપ્પલ લેવા માટે. અહીંયા દુકાને આવીને આપણે જુહીને કીધું કેવા ચપ્પલ લેવા છે, તો જુહીએ જે ચપ્પલ પસંદ કર્યા એ ચપ્પલ આપણે કીધું કાકાને, તો કાકા ચપ્પલ કાઢી આપે છે. અને હવે આપણે અહીંથી ચપ્પલ લઈને નીકળીએ છીએ. તો જો ચપ્પલ ગાડીમાં મૂકી દીધા છે અને હવે આપણે જવાનું છે ચપ્પલ દેવા. ત્યાં જુહી આગળ હાથીને જોઈ ગઈ અને જુહી કે મારે હાથી જોડે ફોટો પડાવવો છે. તો અમે આવી ગયા જુહીને લઈને હાથી જોડે ફોટો પડાવવા, પણ જુહી બીતી હતી અને રોવા મળી. ત્યાંથી આગળ ગયા ત્યાં આવ્યો શેવડીના રસવાળો. સોની કે મારે શેવડીનો રસ પીવો છે, તો અમે 2 ગ્લાસ કરાવ્યા છે અને માસી આપણને શેવડીનો રસ આપી રહ્યા છે. હવે પછી આપણે અહીંથી રસ પીને જવાનું છે બાળકોને ચપ્પલ દેવા માટે. હવે આપણે પહોંચી ગયા છીએ બાળકોને ચપ્પલ દેવા માટે. બાળકો બધા આવે છે. मुझे फिर तबाह कर, मुझे फिर रुला जा, सितम करने वाले कहीं से तू आ जा. मुझे फिर तबाह कर, मुझे फिर रुला जा, सितम करने वाले कहीं से तू आ जा, कहीं से तू आ जा. आँखों में तेरी सूरत बसी है, तेरी ही तरह तेरा गम भी हंसी है. जो नहीं है तो कुछ भी नहीं है, ये माना कि महफिल जवां है, हंसी है तू जो नहीं. હવે આપણા બધા ચપ્પલ પૂરા થઈ ગયા છે અને હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અને આપણે રંગોલી ચોકડી કૃષ્ણા ડેરીમાંથી થોડીક ચોકલેટો લેવાની છે, તો આપણે કૃષ્ણા ડેરીમાં આવી ગયા છીએ. અને ચાલો આપણે થોડીક ચોકલેટો લઈ લઈએ અને જે જુહીને ગમે એ ચોકલેટો લઈ લઈએ. જો આપણે જુહીએ જે ચોકલેટો કીધી એ ચોકલેટો અને મેગી અને પાસ્તા લઈ લીધા છે. અને હવે આપણે અહીંથી ઘરે જવા માટે નીકળીએ છીએ. અને અમે સોસાયટીમાં પહોંચી ગયા છીએ. અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને જે યુટ્યુબમાં જોતા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો અને જે ઇન્સ્ટામાં જોતા હોય એ ફોલો કરી લેજો.